મરી મસાલાઓની સુગંધ, ફળો અને શાકભાજીઓની રમઝટ. મરી મસાલાઓની સુગંધ, ફળો અને શાકભાજીઓની રમઝટ. બટર ઘી તેલથી ભરપૂર, બટર ઘી તેલથી ભરપૂર. ખાવાની ભાઈ કેવી મજા, ખાવાની ભાઈ કેવી મજા. તો ચાલો આજે આપણે રસોઈ મેજિકમાં સરસ મજાની રસોઈ જોઈશું. एजुकेशन एंड मेडिकल ट्रस्ट संचालित श्री प्राथमिक कन्या विद्या मंदिर भुज तथा श्री कच्छी लेवा पटेल समाज इंग्लिश स्कूल द्वारा तेमज शाळाना आचार्य श्री लोपाबेन मेहताना मार्गदर्शन हेठळ टीचर्स टेलेન્ટ शो में हूँ रूपल ठक्कर आप सौने मीठो मीठो आवकार आपू छूं. आज आपणे टीचर्स टेलेન્ટ शो में रसोई मेजिक में आपणे चाइनीज नूडल्स बनावता शीखशुं અને કેક માટે જે આપણે આઈસિંગ કરીએ છીએ whipped cream દ્વારા એ પણ આપણે બનાવતા શીખશું અને સાથે સાથે રસોઈને લગતી થોડી ઘણી નાની મોટી એવી ટિપ્સ ઉપરાંત આપણે પાઉં હું બનાવીને લઈ આવી છું એ કેવી રીતે બનાવાય એની રેસીપી ચોકલેટની રેસીપી એ તમને કહીશ. બરાબર, તો આપણે સૌથી પહેલા આપણે નૂડલ્સ કેવી રીતે બનાવશું એ જોઈશું. હવે આપણે બધા તમને એક પ્રશ્ન પૂછી લો કે રસોઈ બનાવવાનો કોને કોને શોખ છે? આમાંથી બહુ સરસ, ઘણાને શોખ છે. ખાવાનો તો બધાને હોય જ શોખ, બરાબર, પણ રસોઈ બનાવવાનો જેને શોખ છે એ બહુ સારી વાત છે અને જેને નથી એને આપણે સ્ત્રી છીએ એટલે થોડોક શોખ તો આપણામાં હોવો જોઈએ, કારણ કે પતિને ખુશ કરવા હોય, બાળકોને ખુશ કરવા હોય, ફેમિલીમાં ઘરના મેમ્બરોને ખુશ કરવા હોય તો થોડી ઘણી આપણને જો રસોઈ આવડતી હોય, કાંઈ પણ આઈટમ બનાવતા આવડતી હોય તો જરાક સારું લાગે, મજા આવે સામેવાળાને પણ. બરાબર, અને અત્યારે આપણે જોઈએ છીએ કે બહારનું ખાવાનું એટલું બધું આપણે કહ્યું ને કે બધું મિક્સ કરીને બનાવે છે કે એનાથી બાળકોને રોગ પ્રતિકારક શક્તિ જે ઘટી જાય છે, બાળકો બીમાર વારંવાર પડે છે, એના કારણે આ બધી જે તકલીફો થતી હોય છે તો આપણે એ અમુક વસ્તુઓ જે છે જે આપણે ઘરે બનાવીને જો બાળકોને ખવડાવીએ તો વધારે સારું રહે. હું તો ઘરે ઘણી બધી વસ્તુઓ ભલે બનાવું છું, નીચે લગાવેલી છે એ ઘરની જ બધી બનાવેલી છે. અને આપણે પહેલા હવે નૂડલ્સ જોઈશું. એના માટે આપણે સૌથી પહેલા લોટ બાંધવા માટે એક વાસણ લઈશું. હવે આનું કોઈ મેજરમેન્ટ નથી, તમે ઘરમાં કેટલા સભ્યો છો બરાબર એના પ્રમાણે તમારે બનાવવાનું છે. આપણે આજે 2 કપનું બનાવશું અને આપણે જે નૂડલ્સ બનાવશું એ પણ આપણે અહીંયા જ બનાવશું, રેડીમેડ નૂડલ્સ નથી, એ પણ આપણે લોટ બાંધીને બનાવશું. બરાબર, એટલે 2 કપ જેટલો આપણે લેશું. આનું કોઈ મેજરમેન્ટ કરવું કમ્પલસરી નથી. મેંદાનો લોટ છે આ, અને આ ઘઉંના પણ બને છે, પણ એકલા ઘઉંના તમે બનાવો ને તો એ છે ને થોડુંક તૂટી જાય ને એ પ્રોબ્લેમ રહે છે. અને એના માટે તમે ઘઉંનો તમે જે લ્યો, મેંદાનો જે લ્યો છો તમે, આ 1 બાઉલ જો મેંદો લ્યો તો એમાં તમે 5 કપ જેટલો ઘઉંનો લોટ નાખીને પણ બનાવી શકો. એટલે ઘઉંનો બનાવવો હોય તો થોડુંક તમારે ઘઉંનો લોટ નાખશો તો વાંધો નહીં આવે, પણ એમાં મેંદો થોડોક એડ જોશે, એકલા ઘઉંનો નહીં થાય, તૂટી જાય છે. અને આ લોટ બાંધવાની મેઇન ખૂબી એ છે કે એ લોટ છે એ પરફેક્ટ બંધાવવો જોઈએ. જો જરા પણ ઢીલો રહી જાય તો એ સેવ છે તૂટી જાય છે. એટલે લોટ આપણે જોઈએ કેવી રીતે બાંધવાનો છે. એની અંદર આપણે મીઠું નાખશું. આમાં જોઈએ કે ઇન્ગ્રેડિયન્ટ પણ કાંઈ બહુ જોતા નથી નૂડલ્સની અંદર. એક મેંદો, મીઠું, એનો ચાઇનીઝ નૂડલ્સ મસાલો અને પાણી અને થોડું તેલ જોશે, બાકી બીજું કાંઈ જ આની અંદર જોતું નથી. તો આ બધી વસ્તુ તો આપણને ઘરેથી મળી જ રહે અને આને બનાવતા પણ જરાય વાર લાગતી નથી. હવે આપણે મીઠું લઈશું.
ઈ પણ સ્વાદ પ્રમાણે આપણે લેવાનું છે. જો તમને વધારે ખાવા હોય તો વધારે બનાવીએ આપણે. ખાલી મીઠું નાખવાનું છે અને આપણે પાણીથી એનો લોટ બાંધી લઈશું. એના પહેલા આપણે એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને પાણીમાં બાફવાની છે. આ લોયો છે એ પાણીનો આપણે ભરી નાખશું આખો અને એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખશું. આશરે તમે તમારા ઘરની જે પણ ચમચી હોય એ માપીને પણ તમે 2 ચમચી અંદર નાખી દેવાની અને પાણી ઉકળે પછી આપણે એની અંદર નૂડલ્સ પાડશું. બરાબર, ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું. તેલ નહીં નાખવાનું? ના, તેલ નહીં, ખાલી હા તેલ આપણે જો નાખીએ ને તો એ છે ને બટકી જશે, પોચી થઈ જશે અને તૂટી જશે, થશે નહીં. એટલે ખાલી મીઠું. આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ ને એનાથી નોર્મલ ઢીલો. આ રીતે થોડું થોડું પાણી નાખતા જવાનું અને લોટ બાંધવાનો. મારો લોટ બંધાય છે ત્યાં સુધી મારા સાથી મિત્ર હું કોકિલાબેનને કહીશ કે તેઓ તમને 2 ઉખાડા પૂછશે. ત્યાં સુધી કોકિલાબેન શ્રી ઉખાડા સોલ્વ કરજો રસોઈને લગતા. ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું. હું તમને ઉખાણા કહીશ, એનો તમે ઉત્તર આપવાનો પ્રયત્ન કરજો. હું છું લીલો દાણો, હું છું લીલો દાણો ને મારે માથે ચાંદો. હું છું લીલો દાણો ને મારે માથે ચાંદો. 2-4 મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદો. સરસ, તાળી વગાડો બધા જવાબ દીધો. બીજું, તેમાં નેચરલ સુગર હોય છે, તેમાં નેચરલ સુગર હોય છે. આંખોનું તેજ વધારે છે, કેન્સર સામે રક્ષણ કરે છે, કેન્સર સામે રક્ષણ કરે છે. બોલો હું કોણ? મધ. ગાજર. ગાજર. સરસ. કઈ નથી આવડતું. આભાર કોકિલાબેન. વ્યવસ્થિત બંધાવવો જોઈએ, એવું બંધાઈ જાય એટલે તમને બતાવીશ. પાડવામાં થોડીક મહેનત પડશે પણ થાશે બહુ સારું. આમ તો રેડીમેડ મળે છે પણ આપણે ઘરે બનાવીને જો બાળકોને આપીએ તો વધુ સારું. અને સાથે સાથે તમને એક ટિપ્સ કહી દઉં કિચનની કે ઘણા લોકો પાણીપુરી બનાવતા હોય છે, બરાબર? તો એ પાણીપુરી ફૂલતી નથી. એનું રીઝન શું તમને કોઈને ખબર છે? શું કામ નથી ફૂલતી? નથી ખબર? ફૂલે છે તો ફૂલે છે તમારા લોકોની બધાની ફૂલે જ છે. હા, અડધી ફૂલે અડધી ના ફૂલે એવું કદાચ બનતું હશે. તો એના માટે શું ખબર છે કે પાણીપુરી નો લોટ તમે બાંધો ને પછી એને રાખી નહીં દેવાનું, એને તરત કરવાનું અને એને મસાડવાનું બરાબર. આપણે 5 થી 10 મિનિટ સુધી પાણીપુરીના લોટને મસાડવાનો. એની અંદર પણ ખાલી મીઠું નાખવાનું અને પાણીથી લોટ બાંધવાનો. એને બરાબર મસળવાનો અને તરત જ એની પૂરી કરવાની. હવે જેના ઘરે રોટી મેકર હોય તો ઈ રોટી મેકરમાં દબાવી અને થપ્પી કરવાની પૂરીની. એક દબાવો, બે કે એક તમને જે યોગ્ય લાગે એ રીતે. જો જૂનું હશે તો 2 દબાવશો તો જાડી રહેશે અને નવું હશે તો 2 દબાઈ જશે પૂરીની અંદર, બરાબર? નાના નાના ગોળાવાળી અંદર દબાવી અને પૂરીની ઉપર આવી થપ્પી કરી દેવાની અને તેલને એકદમ ગરમ કરવાનું. ધુવાળા નીકળે ને એવું તેલ ગરમ કરવાનું. જો તેલમાંથી ધુવાળા નહીં નીકળે તો પૂરી તમારી એકે નહીં ફૂલે. તેલમાંથી ધુવાળા નીકળશે તો બધી જ પૂરી ફૂલશે. એક પણ પૂરી છે એ ફૂલે નહીં એવું નથી બનતું. મારી બધી પૂરી ફૂલે છે. આ એક એનું ટ્રીક છે પૂરી માટેની કે એનો લોટ છે એ રાખી નહીં મૂકવાનો અને તેલ એકદમ ગરમ હોવું જોઈએ. ભલે એનાથી ધુવાળા નીકળે, આપણે એમ થાય કે તેલ બળી જાય છે, હવે ધીમો કરવા દે, ધીમો કરવા દે. એમ નહીં, ધીમો નહીં કરવાનો લોટ એને તેલને, બરાબર? કયો લોટ? એમાં સોજીને મિક્સ કરવાનો? ના, ખાલી સોજીનો લોટ. એમાં ખાલી સોજીનો લોટ. અને તમે એમાં સોજી જાડી લ્યો, ઝીણી લ્યો, એ કોઈ જરૂરી નથી. તમે જે ઉત્તમ પેકેટ જે આવે છે સોજીનું ઈ લેશો ને તો પણ બહુ જ સારી થાય. હું એની જ બનાવું છું. એના માટે ડીમાર્ટમાં ઝીણી સોજી મળે છે, તમને ખબર હોય તો એની પણ જરૂર નથી. ઈ સોજીનું શું થાય છે ખબર છે કે ઝીણી સોજી હોય છે ને તો એ પૂરી ફૂલ્યા પછી આમ કાઢી લો ને તળી તો આમ પોચી થઈ જાય છે. તો ઈ એનું રીઝન ઈ કે તમે લોટને રાખી નહીં મૂકવાનું, બરાબર? આ લોટ આપણો બંધાઈ ગયો છે. કોઈને આવીને ચેક કરવું હોય, જોવું હોય તો છૂટ છે. આ રીતે આવો આપણે લોટ બાંધવાનો છે. બહુ ઢીલોય નહીં અને બહુ કઠણ પણ નહીં, બરાબર? આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. પાણી પણ ઉકળવાની તૈયારી છે. હા હા. હવે એના માટે આ સંચો તો લગભગ બધાના ઘરે સેવ બનાવતા હશે, એટલે બધાના ઘરે થશે. હવે એના માટેની જે જાળી છે એ તમને બતાવી દઉં.
કે એમાં જાડી એક ઝીણી આવે છે, એક જાડી આવે છે, એક એનાથી પણ જાડી આવે છે. તો આ મારા ઘરે છે એ બીજા નંબરની જાડી છે, જે એકદમ ઝીણી એના પછીની આ જાડી છે. બરાબર. આનાથી સેજ મોટી લેશો તો નૂડલ્સ જરાક જાડા થશે. એટલે તમને જે ભાવે ઈ, પણ બહારના નૂડલ્સ હોય ને જે ઈ આ સાઈઝની હોય છે એમાં જાડી. બરાબર. એટલે આ સાઈઝની જાડી આપણે લેવાની છે. સંચામાં તેલ પણ લગાવવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે અંદર ભરશું. ત્યાં સુધી તો ફૂટી જશે. એમાં બાફવાની છે એટલે પાણી થોડુંક શોષી જશે. એટલે આપણે બીજી વખત સંચો પાડશું ત્યારે વળી પાણી અને તેલ થોડુંક એડ ઉકાળવાનું, વળી પાછું ફરીથી પાણી ઉકળવા દેવાનું. પાણી આશરે આપણું લોયો અંદર ડૂબે એટલું, આપણી સેવ ડૂબી જાય એટલું પાણીની અંદર ચમચી જેટલું તેલ નાખવાનું. હા, ચમચી જેટલું. પેલા જ નાખી દેવાનું ને. આ બસ ઉકળી છે ને એટલે હવે નાખી દઈશું આપણે પાણી. પાણી ઉકળે છે આ રીતે આપણે 2 ચમચી જેવું તેલ નાખી દઈશું. બરાબર. હવે તમે ઘરે જ્યારે ગ્રીન ચટણી બનાવતા હો છો, બધા બનાવતા જશે ઘરે, બરાબર, ગ્રીન ચટણી. તો એ ગ્રીન ચટણીની ગ્રીનનેસ એટલે કે ઈ લીલી રાખવા માટે એના માટે શું કરવું જોઈએ? લીલી જ રહે એના માટે તમે શું કરો છો? હા, લીંબુ સાકર તો પડે. પછી ના. હવે તમે જ્યારે ગ્રીન ચટણી બનાવો છો અંદર બધી જ વસ્તુ તમે ઉમેરી દો, એના પછી એની અંદર બરફના 2 પીસ નાખી દેવાના. જો બરફના 2 પીસ તમે નાખશો એટલે ઈ તમારા એકદમ ગ્રીન કલરની ચટણી થશે. આ રીતે થોડુંક એને પાણીમાં ડુબાડીને કરવાનું. થોડુંક પાડવામાં જોર પડે પણ થશે સરસ. કોટની ચટણી કાઢી ન પડે. કોટની ચટણી હોય ને એ કાઢી ન પડે. હા, એટલે બરફ છે ઈ ગ્રીનનેસ જાળવવા માટે હોય છે. આ રીતે આપણે અત્યારે થોડી પાડી છે અને 2 મિનિટ સુધી એની અંદર આપણે કૂક થવા દઈશું. 2 મિનિટ બફાય ત્યાં સુધી આપણે કોકિલા બીને ફરી બેસવું. એકાદ ઉખાડો પૂછે. ચલો ઉખાડો. અડધું છું ફળ ને અડધું છું ફૂલ, અડધું છું ફળ ને અડધું છું ફૂલ. કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો મધુર છું, કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો છું. લાંબો બોલો ચતુર સુજાણ હું કોણ? ગુલાબ. સરસ. આભાર કોકિલાબેન ત્યાં સુધી. હવે આપણી આ સેવ છે એ બફાઈ જવા આવી છે. આ રીતે તમને ચેક કરવું હોય તો આમ ચેક કરી લેવાનું. જો નખથી આમ તૂટે નહીં, બરાબર, આમ એકદમ આમ કેવું કે આમ લાગે કે આ ચીકણી નથી તો એ બફાઈ ગઈ. અને 2 જ મિનિટ લાગે છે બફાતા, બહુ વાર નથી લાગતી. તમારો લોયો મોટો હોય અને તમે વધારે પાડી શકો તો વધારે પણ પાડવાની. આમાં હજી જગ્યા હતી પણ મેં ઓછી પાડી છે. આ રીતે એને કાઢી લેવાની છે. હવે આને શું કરવાનું? આ અંદર નીકળી ગઈ, બરાબર. એના પછી આપણે એને છૂટ પાણીએ ધોશું. એ મોટો હોય અને તમે વધારે પાડી શકો તો વધારે પણ પાડવાની. આમાં હજી જગ્યા હતી પણ મેં ઓછી પાડી છે. આ રીતે એને કાઢી લેવાની છે. હવે આને શું કરવાનું? આ અંદર નીકળી ગઈ, બરાબર. એના પછી આપણે એને છૂટ પાણીએ ધોશું. આ રીતે ઠંડુ પાણી લેવાનું, બહુ ઠંડુ નહીં પણ નોર્મલ પાણી જે હોય ને ઈ. આ રીતે છૂટ પાણી એને ધોવાની છે. ये आप नूडल्स भी घर पे ही बनाना है. આપણે ચાઇનીઝ પેડ બનાવીએ છીએ રૂપલબેન, તો આને જ તળીને બનાવીએ છીએ. આને તળીને બનાવી શકાય. આને જ તળીને જ બનાવી શકાય. આને બનાવી શકાય તળીને. એટલે આપણે પણ આને સેજ છે ને તમે સુકાવી પડે તડકામાં, થોડી સુકાવી નાખવાની પછી. હવે આ નીકળી ગઈ છે, બરાબર. ત્યાં સુધી આપણે એને અહીંયા લઈ લેશું બાઉલમાં છે. એટલે આપણે આને આમાં કાઢી અને પાછું આમાં તેલ લગાવશું એટલે એ એકબીજા સાથે ચોટી ન જાય. આ રીતે થોડુંક હાથમાં તેલ લેવાનું અને આ રીતે એને તેલ લગાવી દો એટલે ચોટશે નહીં એકબીજા સાથે. અગર તમારા ઘરે આ ચાઇનીઝ જારો જે આવે છે ઈ નથી તો તમે સાદો જારો છે ઈ પણ તમે વાપરી શકો છો. એ તમને ગ્રેવી વાળા નૂડલ્સ ભાવતા હોય તો ઈ જ પાણી તમે એમાં યુઝ કરી શકો. બાફેલું હોય ને ચોખા
નીચે રાખીને થોડું નીચે પાણીમાં રાખી દેવાનું પાણીમાં રાખો સમજો આજે બનાવશો આપણે દક્ષાભાઈ માટે સરસ બરાબર આ રીતે જોઈ શકો છો તમે આ રીતે આ લાંબી લાંબી આખી નૂડલ્સ હશે અને આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ થઈ ગઈ છે પાછું આપણે આમાં તેલ લગાવશું એમાંથી જે ફળ કે શાકભાજીનું નામ છે ને એ શોધવાનું છે વાક્ય છે જાદુ ધીરે ધીરે અસર કરે છે એમાં કોઈ ફળ કે શાકભાજી છુપાયેલી છે દૂધી. દૂધી સરસ વેરી ગુડ સમીર તાળું રિપેરિંગ કરવા ગયો છે સમીર તાળું રિપેરિંગ કરવા ગયો છે આપણી નૂડલ્સ તૈયાર છે આપણે આ સ્ટિક કોની છે આ સ્ટિક શેના માટે આપણે યુઝ કરી ખબર હશે ઘણા બારે જે જતા હશે જમવા એને ખબર હશે કબાબ બનાવે કે બાર્બીક્યુ બરાબર બાર્બીક્યુ સ્ટિક છે આ સ્ટિકમાં એટલે હું બાર્બીક્યુ પણ ઘરે જ બનાવું છું પછી આ સિઝલર તમને જો દેખાય છે સિઝલર પણ અમે ઘરે જ બનાવી છે એની પણ પ્લેટ મારી પાસે ઈ પણ હું જોવા લઈ આવીશું જોવું હોય તો સિઝલર પ્લેટ પણ છે બનાવું છું પણ જોઈએ એવું નથી થતું પણ પનીર અમે ઘરે બનાવીએ છીએ અને જે કોર્નફ્લોર પાવડર આવે છે વ્હાઈટ કલરનું તમને ખબર હોય તો ઈ શેનું કામ કરે છે ઘટ્ટ કરવા હા ઘટ કરવા માટે સરસ બરાબર બાઇન્ડિંગ નું કામ કરે છે હા બાઇન્ડિંગ નું કામ કરે છે કોર્નફ્લોર છે તો તમે ચીઝ ઘરે આપણે દૂધ છે 1 લીટર દૂધ હોય એની અંદર એક લીંબુ લેવાનું એને વાટકીમાં નીચોવી અને આખી વાટકી પાણીની ભરી નાખવાની પહેલા લીંબુ નીચોવી એની અંદર પાણી નાખી દેવાનું પછી લીંબુ ને પાણી હલાવી નાખવાના દૂધ આપણું એકદમ ઉભરો આવે ને એટલે અંદર થોડું થોડું ચમચીમાં લઈને નાખતા જવાનું હલાવવાનું એટલે આપણું જે પનીર હશે દૂધ હશે એ બધું ફાટી જશે અને પનીર બની જશે પાછું એને ઢાંકી અને 10 મિનિટ ગેસ બંધ કરીને એને રેવા દેવાનું પછી એને ઠંડા પાણીમાં એકદમ છૂટથી ધોઈ નાખવાનું પનીરને ધોઈ નાખ્યા પછી એક પ્લેટમાં લેવાનું અને ત્યાર પછી એની અંદર થોડો 2 ચમચી જેવું જેટલું તમારું હોય એ પ્રમાણે કોર્નફ્લોર થોડું એડ કરવાનું અને બરાબર હાથથી એને મસળવાનું એકદમ જેટલો મસળશો એટલું સોફ્ટ થશે આપણું પનીર અને એ થઈ જાય ત્યાર પછી એને સેટ કરવા માટે આપણે થાળી કે તમે જે પ્લેટ છે એમાં મૂકી દેવાનું એની અંદર તમે ચીલી ફ્લેક્સ છે મરીનો પાવડર છે મીઠું છે તમને જેવું ટેસ્ટ વાળું ભાવતું હોય એ પ્રમાણે તમે પનીરને બનાવી શકો બરાબર આ whip cream માટેનો પાવડર છે હવે whip cream છે એ બે ફોર્મમાં મળે છે એક લિક્વિડમાં અને એક આ પાવડરમાં અને લિક્વિડ તમે કદાચ બજારમાં ઘણા યુઝ પણ કર્યો હશે બોક્સ આવે છે લિક્વિડનું હવે ઈ લિક્વિડ ની શું પ્રોબ્લેમ થાય ખબર છે કે જ્યારે તમે ઉનાળામાં એને યુઝ કરો છો તો એકદમ પીગળી જાય છે એસરી જાય છે કેક ઉપરથી ઘરનું જે હોય ઈ લિક્વિડ વાળું પણ આ જે આપણે પાવડર વાળું વાપરીએ છીએ તો ઈ એસરતું નથી જલ્દીથી ઉનાળો હોય કે શિયાળો હોય હવે આને બનાવવા માટેની ટ્રીક મેઇન ઈ કે આ પાવડરની અંદર માત્ર આપણે બરફ વાળું ચિલ્ડ પાણી હોય ને જે ઈ વાપરવાનું છે સાદું પાણી જો વાપરશું તો એનાથી whip cream છે ઈ ઓગળી જશે અને બરફ વાળું હશે તો એટલું જ ઘટ પણ થશે અને જલ્દીથી ઓગળશે પણ નહીં બરાબર આ એક કેકનો માપ છે આ whip cream નો બરાબર ઈ કેક 250 ગ્રામ છે એનું પેકેટ જ મળે છે 250 ગ્રામનું આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે સૌથી પહેલા આપણે મટરનો વઘાર કરશું વધારે ઓછા કેટલા ભાવ છે વધારે અમારા ઘરે વેજીટેબલ આપણે વધારે નાખીએ નૂડલ્સ ઓછા હોય એટલે વધારે ભાવે તો વધારે નાખીશ નહીંતર ઓછા નાખીશ કારણ કે આ મટરને તમે સાઈડમાં બાફીને રેડી પણ રાખી શકો અને ડાયરેક્ટ તેલમાં પણ સોટે કરી શકાય મટરને બહુ વાર નથી લાગતી પણ તમને એકદમ તળેલા જોતા હોય તો સાઈડમાં બાફી લેવાનું તપેલીમાં છૂટા તો પણ ચાલે બરાબર મટર ગાજર એડ કરશું આ પણ વધારે ભાવે તો વધારે ઓછા ભાવે તો ઓછા એવું લાગે કે આ વધારે પડી ગયું આપણાથી બરાબર તો એ સોતે કરેલું આપણું જે વેજીટેબલ છે એને કાઢી એની અંદર બધા બીજા મસાલા એડ કરીને આપણે સબ્જી તરીકે પણ યુઝ કરી દેવાનું એવું લાગે કદાચ તો અને આના માટે મસાલો છે એ હું તો આ જ વાપરું છું પણ તમને લોકો ઓનિયન ગાર્લિક વાળું તમે લોકો યુઝ કરતા હો તો તમે એ મસાલા પણ વાપરી શકો શ્રીહરિનો આવે છે બરાબર ચાઇનીઝ નૂડલ્સ મસાલો છે અને તમે ઓનિયન ગાર્લિક ખાવ છો તો તમે એ પ્રમાણે તમને જે ભાવે કારણ કે મસાલા બધાને એક સરખા નથી ભાવતા કોઈ એવરેજનો ખાય અલગ અલગ બાદશાહનો એટલે જેને જે ભાવતા હોય એ પ્રમાણે તમે મસાલા યુઝ કરી શકો હું આની વાત કરતી હતી કે બાર્બીક્યુ જે છે એના માટે બટેટા ભાવતા હોય તો બટેટા છે એને છોલી અને વચ્ચેથી તે પીસ કરી નાખવાના અને એને તપેલીમાં અધકચરા બાફવાના એકદમ આમ કહ્યું ને સેજ કાચા દેવા નહીં તો આપણે શું કરશું બહુ બફાઈ જશે તો આમ સ્ટીકમાં એને લગાવશું તો તૂટી જશે એટલે અધકચરા અને કેપ્સિકમ કાચા રાખવાના એના પીસીસ કરવાના ચોરસ કેપ્સિકમના
બટેટા, કેપ્સિકમ, ફ્લાવર, મકાઈ, તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય ઈ તમે બાર્બીક્યુમાં તમે આવા સ્ટીકમાં યુઝ કરી શકો. બરાબર. હવે એના માટે તમે વેજીટેબલ કટ કરી લીધા, જેને બાફવાના છે એને તમે બાફી લીધા કચરા, ઈ રેડી થઈ ગયું. એના પછી શું કરવાનું કે એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો. ચણાના લોટની અંદર તમને જે પણ મસાલા ભાવતા હોય, બરાબર, એ બધા મસાલા તમે અંદર એડ કરી શકો. ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, મરી પાવડર છે, અજમો છે અને કાળા મરીનો પાવડર, તમને જે પણ ભાવતા હોય ગરમ મસાલો, એ બધું થોડા થોડા પોર્શનમાં અંદર બધું એડ કરી નાખવાનું અને દહીં અને લીંબુનો રસ નાખી અને એ લોટને બાંધવાનો. અંદર થોડુંક પાણી નાખવાનું અને દહીં વધારી નાખવાનું. એને થોડુંક મિક્સ કરી અને કલાક માટે લોટને સેટ કરવા રાખી દેવાનો. લોટ સેટ થઈ જાય એના પછી તમારા જે વેજીટેબલ તૈયાર કરેલા છે એ વેજીટેબલ અંદર નાખી હળવે હાથે હલાવી અને પાછું એને 30 મિનિટ માટે સેટ કરવા રાખી દેવાનું. ઈ બરાબર સેટ થઈ જશે પછી સ્ટીકમાં એક એક પેરાવી અને આ રીતે ગેસ ઉપર ડાયરેક્ટ એને બરાબર એને શેકી નાખવાના. પછી એને એક એક પીસ કાઢી એના ઉપર ચાટ મસાલો છે, લાલ મરચું છે, ચીલી ફ્લેક્સ એક્સ્ટ્રા તમને ભાવતો હોય તો જે પણ મસાલા એક્સ્ટ્રા ઉપર જરા હું લાલ મરચું અને ચાટ મસાલો છાંટું છું. એ છાંટી અને પછી એને સર્વ કરવાનું તો બહુ ફાઇન લાગશે ખાવાથી. બરાબર. એટલે બાર્બીક્યુ પણ ઘરે બને છે, સિઝલર પણ ઘરે બની જાય છે એકદમ ઈઝીલી. ઈ પણ આ થઈ ગયું છે. હવે અંદર આપણે એને કેપ્સિકમ આ થોડા ઓછા રાખું નાખી દો. પછી વેજીટેબલ સબ્જી ખાધું આ વધારે ખાધું એટલે આ નહીં નાખું. સિઝલરમાં હવે સિઝલરમાં પણ બટેટું હોય તો તમે પનીર નાખી શકો. ત્યાર પછી આપણે પેટીસ બનાવી પોટેટોની, જે બટર પોટેટોની પેટીસ ઈ અંદર વાપરી શકાય. અને ટમેટા જે હોય છે, બરાબર, સૌથી પહેલા શું કરવાનું કે આ કોબીને જે સુધારી છે તો કોબીનો દડો હોય ને એના એક એક પાનને કાઢી નાખવાના, અલગ અલગ પાનને કાઢવાના અને ઈ પાનને આપણે શું કરવાનું કે પાણીની તપેલી ભરી અને મૂકવાની. ઈ તપેલીની અંદર ચપટી એક સોડા નાખવાના, પાણી ઉકળે એટલે આપણે પાનને એક એક અંદર નાખતા જવાનું અને નાખીને તરત કાઢી લેવાના. એટલે ઈ બાજુ આપણે કોબીના પાન છે એ તૈયાર રાખી દીધા. ઈ તૈયાર થઈ ગયા. એના પછી બટેટા જે છે ઈ બટેટાને સેજ એમ કહે ને અધકચરા બાફવાના, એને પણ ઈ જ રીતે અધકચરા બાફી લેવાના. અને ટમેટો છે એને પણ પાણી અંદરથી ટમેટાની અંદરથી ગળ જે હોય એ બધું કાઢી લેવાનો પહેલા અને ત્યાર પછી ટમેટાને પાણીમાં સેજ 2 મિનિટ ડુબાડવાનું અને પાછા કાઢી લેવાના. કેપ્સિકમને પણ ઈ જ રીતે અંદરથી કટ કરી અને બધું જે હોય છે એક્સ્ટ્રા એ બધું બી ને બધું કાઢી નાખવાનું અને પાણીમાં પાછું એને ડુબાડી 2 મિનિટ રાખવાનું અને એને પણ કાઢી લેવાનું. એટલે વેજીટેબલ્સ એકદમ કાચા ના લાગે એટલે થોડાક આપણે એને અંદર બાફી અને પાછા એને કાઢી લેશું. બીજી બાજુ બટેટા જે હોય છે બીજા એક્સ્ટ્રા બટેટા પર બાફવાના, એને આપણે કીમો તૈયાર કરી વ્હાઈટ ભાવે તો વ્હાઈટ, એની અંદર તમે ગ્રીન બધા અંદર જે કયો આદુ મરચા એની પેસ્ટ બનાવીને તમે ગ્રીન નાખો તો ગ્રીન અને તમને કલર વાળા ભાવતા હોય તો અંદર નીલો મસાલો લાલ મસાલો અંદર કરો, લાલ મરચું છે, ધાણા પાવડર છે, જીરું પાવડર છે, તમને જે પણ મસાલા ભાવતા હોય એ અંદર એડ કરી અને ઈ અંદર આપણે ભરવાનું. બરાબર. એટલે ઈ કેપ્સિકમ, ટમેટો ઈ બધા ભરી નાખવાના. અહીંયા નીચે જો પિક્ચરમાં આપેલા છે તમને જે ભાવતા હોય ઈ વેજીટેબલ ઈ ભરી નાખવાના અને તમને મેં જે કીધી આ પનીરની રીત, ઈ પનીરને પણ ઈ રીતે શેકીને રેડી રાખવાનું. પછી ચિપ્સ, ફિંગર ચિપ્સ જે છે એને કટ કરી લેવાની અને ફિંગર ચિપ્સ છે આપણી કડક શું કામ થાય એનું રીઝન કોઈ ખબર છે? કડક કરવી હોય આપણે ક્રિસ્પી કરવી હોય તો એના માટે શું કરવાનું? कॉर्नफ्लोर डाल के डीप फ्राई करने से पहले उसको डीप फ्रीजर में रखने का. हाँ, नहीं फ्रीजर में रखने की भी जरूरत नहीं है. क्या कर सकते हैं? कॉर्नफ्लोर. हाँ, कॉर्नफ्लोर. मैं તમને કીધું ને કે કોર્નફ્લોર છે બાઇન્ડિંગ નું કામ કરે છે. કોર્નફ્લોર ની અંદર ઈ ચિપ્સ ને રગદોળી નાખવાની અને પછી એને તળી નાખવાની. તો ઈ ચિપ્સ છે તમારી લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી અને કડક રહેશે, મજા આવશે તમને ખાવાની. એટલે એ રીતે ચિપ્સ ને આપણે કટ કરી લેવાની. અને બીજી બાજુ પેટીસ પર તમે જે રીતે ખાતા હો ઓનિયન ગાર્લિક વાળી, તમને ગ્રીન ભાવે, વ્હાઈટ ભાવે, બધાની એમાં જે હોય છે ઈ પણ બધાનો અલગ અલગ ટેસ્ટ હોય છે. ઈ પ્રમાણે તમારી પેટીસ તૈયાર કરી લેવાની. હવે આ જે છે પ્લેટ, આને ગેસ ઉપર ગરમ મૂકી દેવાની. આ પ્લેટ એની ચીઝ જાણી છે સિઝલરની. બરાબર. આ જે સિઝલરની પ્લેટ ગરમ મૂકવાની. પછી એની અંદર કોબીના બધા પાંદડા જે આપણે બાફ્યા હતા ને પેલા ઈ બધા છૂટા છૂટા આખી આ પ્લેટ ઢંકાઈ જવી જોઈએ. એના ઉપર બધા પાંદડા બાફી દેવાના. પછી આપણે જે બનાવ્યું છે બરાબર, પેટીસ બનાવી છે, પનીર બનાવી છે, ચિપ્સ બનાવી છે, આપણે જે વેજીટેબલ જે કેપ્સિકમ ભર્યું, ટોમેટો ભર્યું એ બધા ગોઠવી નાખવાના સેટ કરી. અને ફ્રાઈડ રાઈસ તમને રાઈસ ભાવતા હોય જેવા ફ્લેવર વાળા ઈ રાઈસ પણ તમે યુઝ કરી શકો. હવે તમને એમ થાય કે આવું બધું આ પ્લેટમાં કેમ નાખવું? તમને જે ના ભાવે ઈ વસ્તુ એમાંથી સ્કીપ કરી નાખવાની. તમને રાઈસ નથી ભાવતા સ્કીપ. વેજીટેબલમાં તમને કેપ્સિકમ ભરેલું નથી ભાવતું ઈ કાઢી નાખો. તમને જે ભાવે છે ઈ વેજીટેબલને આની અંદર સેટ કરી નાખવાના.
બરાબર. એના પછી તમે એકદમ ગરમ થશે, ધુમાડા નીકળશે. ત્યાર પછી થોડુંક બટર લઈ અને ચારે બાજુ બટર, બહારનું વાપરતા હો તો એ, ઘરનું બનાવતા હો તો એ રીતે, ન બનાવતા હો તો ઘી છે, ન હોય કાંઈ તો ઘી પણ ચાલે. ચારે બાજુ થોડું થોડું ઘી નાખવાનું એટલે કે એકદમ આમ ધુમાડા નીકળશે, બહાર જેવું સિઝલર. પછી ઈ થઈ જાય એટલે આને આપણે પક્કાની મદદથી આ રીતે ઉપાડી અને આ રીતે એને સર્વ કરવાનું, બરાબર. એટલે એ સિઝલર રેડી થઈ જશે એનાથી. ઈ પણ એકદમ ઈઝી છે. એની પણ રીત મારી પાસે ઘરે લખેલી છે. એટલે તમને જેની પણ રીત જોતી હશે બધી જ રીત, બરાબર. તો એટલે જેટલું તમને સ્પાઇસી જોઈએ, તમને થોડો ઓછો તીખો જોઈએ એ પ્રમાણે તમારે નાખવાનું, બરાબર. આમાં બીજી ખાસ વસ્તુ કે મસાલાની જરૂર નથી પડતી. ખાલી ચાઇનીઝ નૂડલ્સ મસાલો અને મીઠું અને ઘરમાં પણ મેંદો મળી રહે, પાણી છે, તેલ છે, બીજું કાંઈ જ નથી જોઈતું. આજે બધા બનાવજો ઘરે જઈને. થોડું સોયા સોસ પણ આપણે નાખશું અંદર. હવે આપણે આ રેડી કરેલા નૂડલ્સ છે એ અંદર નાખીએ, બરાબર. હજી પાછું શું કરો, નાખવા ટાઈમે હાથથી ત્યાં હલાવી નાખવાનું એટલે એકદમ છૂટા રહે, બરાબર. આ રીતે અંદર આપણે ખાવા માટે ઘણું બધું લઈ આવીશું. ખાલી નૂડલ્સ નથી, આપણે દાબેલી પણ જોવાના છીએ લાઈવ, બરાબર. દાબેલી બનાવી લઈ આવીશું, ઈ પણ જોશું આપણે. કેક પણ લઈ આવીશું, ઈ પણ જોશું આપણે, બરાબર. દીકરી બનાવતા. તો આપણા નૂડલ્સ છે તૈયાર થઈ ગયા છે. ચલો રેડી છે ગરમા ગરમ નૂડલ્સ. હવે એમાં તમને જે પણ કલરનું બનાવવું હોય, આ કલર પણ બજારમાં મળે છે, 20-20 રૂપિયાની આ બોટલ આવી છે. તમને જે કલરની whipped cream જોતી હોય, જેવા કલરની જોતી હોય, આપણે સૌથી પહેલા શું કરવાનું કે વ્હાઈટ જે છે વ્હાઈટમાં જ પહેલા બનાવી નાખવાનું. અલગ અલગ કલરની તમને ફ્લાવર ને બધું બનાવવું હોય તો પહેલા આપણે વ્હાઈટ જ બનાવી નાખવાનું. whipped cream માટે જરૂરી છે બરફવાળું પાણી. પાણી એડ કરી નાખવાનું. પાણી છે એકદમ ચિલ્ડ હોવું જોઈએ. ઉનાળો હોય ત્યારે વધારે ચિલ્ડ અને શિયાળામાં થોડુંક ઓછું હશે તો ચાલશે, કારણ કે ઓલરેડી ઠંડી હોય. ઉનાળામાં એકદમ ચિલ્ડ, આપણે આંગળીએ ન નાખી શકીએ ને એવું ચિલ્ડ પાણી લેવાનું. એનાથી શું થશે કે તમારું whipped cream જે એસરી જાય છે ને, પીગળી જાય છે, ઈ નહીં થાય, બરાબર. આપણે હવે પહેલા તમને અલગ અલગ ફ્લેવરના ફ્લાવર ને બધું બનાવવું છે તો એના માટે તમને whipped cream ડબલ જોશે, બરાબર. તો આ 2 પેકેટ લેવાના અને એ રીતે તમારે બનાવવાનું. અને કલર અલગ અલગ તમને બનાવવા છે તો એ અલગ અલગ ફ્લેવર બજારમાં મળે છે. પહેલા આપણે વ્હાઈટ બનાવી નાખવાનું એક વખત, પછી તમને જે કલર જોતા હોય અલગ અલગ બાઉલમાં એ વ્હાઈટ લઈ એની અંદર કલર મિક્સ કરી આપણે એ રીતે સેટ કરવાનું. અત્યારે આપણે આને કયા કલરનું બનાવશું, તમારી ચોઈસ. બ્લુ. ઓકે, બ્લુ. ચલો બ્લુ કલરનું આપણે બનાવશું, બરાબર. એની અંદર આપણે 2 થી 3 ડોટ્સ નાખી દઈશું. ડાર્ક જોઈએ, લાઈટ જોઈએ, એ પ્રમાણે તમારે નાખવાનું, બરાબર. હવે આપણે એના માટે બીટર બધાના ઘરે શાયદ ન પણ હોય છે. બીટર કેટલાના ઘરે છે? નથી. ઓકે, આ બીટર જે છે, આ બીટરની મદદથી, આ બીટર છે આની મદદથી તમારી ઘરની આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ, બહાર જેવાને જેવી આઈસ્ક્રીમ તમારી થાય છે. એટલે આઈસ્ક્રીમ પણ હું આનાથી જ બનાવું છું. એટલા માટે આ whipped cream એટલે આ બીટર છે મેં એટલા માટે વસાવ્યું છે કે એનામાંથી આઈસ્ક્રીમ તમારી એકદમ સ્મૂથ બહાર જેવી જ થશે. whipped cream પણ એનાથી થઈ શકે છે. તમારા ઘરનું જે માખણ તમે બનાવો છો એ પણ આનાથી બીટ થઈ શકે. છાશ છે તમારો, અત્યારે જે મેં દાબેલી બનાવી છે તો એનો લોટ ને વધારે સ્મૂથ કરવા માટે, નાનખટાઈનો જે આપણો લોટ છે એને મિક્સ કરવા માટે, એને સ્મૂથ બનાવવા માટે આ બધામાં બીટર યુઝ થાય છે, બરાબર. અગર તમારા ઘરે બીટર નથી તો તમે મિક્સરનો નાનો જગ છે એમાં આ લોટ નાખી, લિક્વિડ નાખી, સેજ પાણી નાખી અને મિક્સ કરવાનું. પણ આની બીજી ખૂબી શું કે તમે જેટલું આને ફીરશો એટલું ફ્લફી એકદમ સ્મૂથ થશે. એટલે પાણી એક ચિલ્ડ હોવું જોઈએ અને વધારે 10 થી 15 મિનિટ એટલે 10 મિનિટ 7 મિનિટ જોવાનું કે આખી તપેલી ભરાઈ ગઈ એટલું એને બીટ કરવાનું, બરાબર. એટલે આ બીટર આઈસ્ક્રીમ માટે, whipped cream માટે, માખણ બનાવવા માટે, એ બધી જ વસ્તુ માટે આ બીટરનો ઉપયોગ થાય છે, બરાબર. અત્યારે આપણે whipped cream બનાવશું. આઈસ્ક્રીમના પણ પેકેટ ઈજી રીતે આટલા નાના નાના પેકેટ આવે છે, 35 કે 40 રૂપિયાના હોય છે. ઈ પણ મારા ઘરની બાજુમાં એક શોપ છે એમાં મળે છે. એમાં પણ કાંઈ 1/2 લીટર દૂધ ગરમ થાય એની અંદર પેલા એને મિક્સ કરીને પેલા એને કરી નાખવાનું ઠંડા દૂધમાં એને પેલા મિક્સ કરી નાખવાનું પાવડરને. પછી એને સતત હલાવવાનું, ઉકાળવાનું. એટલે એ ઉકળી જાય એટલે એને નીચે લઈ ઠંડુ પાડવાનું અને પેલા ફ્રીજમાં સેટ કરવા મૂકવાનું. સેટ એકદમ બરફવાળું થવું જોઈએ. આમ કહ્યું ને કે બરફના ટુકડા પડવા જોઈએ, એવું બરફના ટુકડા જો પેલા એને સેટ કરી નાખવાનું. પછી આ બીટરની મદદથી એને 20 મિનિટ સુધી સતત બીટ કરવાનું. વચ્ચે બંધ કરવાનું, નહીંતર બીટર ખરાબ થઈ જાય. થોડી વાર બીટ કરો, પાછું એને બંધ કરો.
એ રીતે 20 મિનિટ સુધી એને સતત બીટ કરવાનું અને એક વાટકી મલાઈ નાખવાની એની અંદર ઘરની મલાઈ જે હોય ને દૂધની ઈ નાખવાની એકદમ બાર જેવી સોફ્ટ સરસ આઈસ્ક્રીમ એનાથી પણ રેડી થઈ જાય છે બરાબર ઈ પણ ક્યારેક આપણને મોકો મળશે તો ઈ પણ બતાવે તમને કે બાર જેવી જ ઘરની આઈસ્ક્રીમ પણ અલગ અલગ ફ્લેવરની થાય છે હવે આપણે બનાવશું બરાબર whipped cream બરાબર 2 ચમચી જેટલું મેં અંદર પાણી નાખ્યું હશે આમાં પણ ઉપર 1 2 3 4 5 એમ નંબર લખેલા છે તો આપણે 2 ઉપર રાખીને કરવાનું વાંધો નથી અને આઈસ્ક્રીમ છે ઈ પણ 3 ઉપર રાખીને સ્લોમાં જેટલી રાખશો ને એટલી આઈસ્ક્રીમ સ્મૂથ થાય લાગે અને ફાસ્ટ આપણે રાખીશું તો શું થાય કે આ બીટર છે ઝડપથી ગરમ થઈ જશે અને પછી બહુ કામ નહીં કરે બગડી જશે જલ્દી પાછું આપણે અંદર 2 ચમચી જેવું પાણી નાખશું બરાબર આ પણ બજારમાં મળે છે બીટર અહીંયાથી હું મિનલબેનને કહીશ કે સુગર સિરપ છે એ તૈયાર કરી હવે કેક જ્યારે તમે તમારી રેડી થઈ જાય બરાબર કેક આપણે બનાવીએ તમે ઘણા આ મેં જે આજે મેં જે કેક બનાવી છે એ આ જ રીતે કે જે આ પાવડર મેં ઇન્સ્ટન્ટ લીધું ને છે આ whipped cream માટેનો એવી રીતના એક કેકનો પાવડર છે એ પણ ત્યાં અમારા ઘરની બાજુમાં શોપ છે ત્યાં મળે છે કે ડાયરેક્ટ એ અંદર તપેલીમાં નાખો પાણી નાખો બ્લેન્ડ કરો પણ હું એમાં પણ મારું થોડુંક વેરિએશન અંદર નાખું કે એની અંદર 1 ચમચી સુગર નાખું છું 2 ચમચી તેલ નાખું છું અને ચપટી સોડા એ ઇન્સ્ટન્ટ છે છતાં પણ હું આ અંદર નાખું છું એના કારણે કેક છે થોડીક વધારે સોફ્ટ થાય છે whipped cream में शुगर नहीं डालेंगे वो नहीं, अपने whipped आप cream ही रहेगा स्वीटनेस वो स्वीट ही होता है whipped cream ऑलरेडी स्वीट ही होता है उसके अंदर शुगर डालने की जरूरत नहीं नहीं हमने वो बीट किया तो ऐसा होता है कि उसका स्वीटनेस रिड्यूस हो जाए नहीं 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 कुछ नहीं होता है अब टेस्ट करना इसको આપણે शुगर આપણે કેક રેડી થઈ ગઈ આપણી બરાબર ઠંડી થઈ ગઈ હવે કેક ને જ્યારે તમે whipped cream કરો છો એના પહેલા એને સુગર સિરપ થી એને કટ કરી લેવાનું કેક ને અંદર તમે કટ કરીને હું બતાવું છું તમને હા એની અંદર કેક ને જ્યારે તમે whipped cream લગાવો ને એના પહેલા થોડુંક સુગર સિરપ છે એ સ્પ્રેડ કરી દેવાનું તો કેક છે એકદમ સ્મૂથ થશે સ્વીટનેસ પણ બરાબર રહેશે અને એકદમ સરસ લાગશે એનાથી સુગર સિરપમાં 3 ચમચી મેં અત્યારે સુગર લીધી છે અને થોડું પાણી લીધું છે આપણે અંદર પણ આપણે ક્રીમ ભરશું એના માટે વચ્ચેથી આપણે કટ કરશું એના માટે જો તમારા ઘરે રેગ્યુલર કોઈ મોટો ચપ્પુ હોય તો પણ ચાલે બરાબર આ રીતે એને વચ્ચેથી આપણે કટ કરી નાખશું અને આ વચ્ચેનું જે પોર્શન છે એ આપણે ફરી લઈશું આ રીતે કટિંગ કરીશું બરાબર હવે એમાં આપણે સૌથી પહેલા સુગર સિરપ જે આપણે બનાવ્યું છે ઈ આપણે લગાવશું ખાંડ ઓગળી જાય એ જોવાનું બરાબર આ સુગર સિરપ કહેવાય બરાબર અને આ રીતે થોડું થોડું આમાં લગાવી દેવાનું તમારી પાસે જે પણ હોય એનાથી તમે સ્પ્રેડ કરી શકો એના માટે કોઈ વસ્તુ કમ્પલસરી કે મને આ જ વસ્તુ હશે તો જ સ્પ્રેડ થશે એવું પણ નથી ચપ્પુ હોય સાદું તમારું ચમચીથી તમને ફાવતું હોય જેનાથી પણ તમને સ્પ્રેડ કરવું ફાવે એનાથી આ રીતે તમારે એને સ્પ્રેડ કરી નાખવાનું બરાબર ઘણા કટિંગ કરીને વચ્ચે ન લગાવવું હોય તો પણ ચાલે બરાબર પણ આપણે જો અંદર whipped cream ભરીએ અને પછી ઉપર લગાવીએ તો મજા આવે જરા ખાવાની બરાબર એટલે અહીંયા તમે બીજો કલર કોઈ બી તમે લગાવી શકો અલગ બાઉલમાં વ્હાઈટ whipped cream રેડી કરી તો પછી અંદર તમે ગ્રીન whipped cream બનાવો બીજા કોઈ પણ કલરનું બનાવી અને અંદર તમે ભરી શકો આની અંદર તમને ફ્રૂટ વાળી ભાવતી હોય તો ફ્રૂટ કટિંગ કરીને પણ તમે છૂટા છૂટા ફ્રૂટ છે એ પણ તમે લગાવી શકો ચોકલેટ છે તમે તો બહાર બધા ખાતા હો એટલે અલગ અલગ પ્રકારની ચોકલેટો આવે છે બોલ વાળી બરાબર એ પણ તમે લગાવી શકો આની અંદર ઘરે મેંદામાંથી માખણ દહીં દૂધ એનો ઉપયોગ કરીને પણ હું ઘરે કેક બનાવું છું એ પણ બહુ સારી થાય છે પણ એના માટે આ ટેબલ સ્પૂન ટીસ્પૂન ના આવા આવે છે તમને ખબર હોય તો અને આવા કપ જે પણ ઈ પણ બજારમાં જ મળે છે તો એના માટે મને આ જોઈએ જો ઈ બનાવવું હોય આપણે ઘરની કેક બનાવી છે ઘરના મેંદાની બનાવી છે ઘરેથી દૂધ દહીં એ બધી વસ્તુનો ઉપયોગ કરીને જો બનાવી છે તો એના માટે આ બધા માપ મેઝરમેન્ટ આપણને કપ જોઈએ ઈ પણ એટલી સરસ થાય છે એનું મેઝરમેન્ટ મારી પાસે લખેલું છે અને એનાથી તમે બનાવશો તો એકદમ ઈ પણ બહુ સારી થાય છે હવે આ તૈયાર છે આપણે ચોકલેટ પણ અંદર બરાબર કોઈ ઘણાને ચોકલેટ નહીં ભાવતી હોય એટલે હું આટલા જ પોસ્ટમાં બરાબર ચોકલેટ એને ખમણી અને નાખીશ બધું પૂછી અલગ અલગ કેકના મોલ્ડ આવે છે મારા ઘરે હાર્ટ શેપ છે ચોરસ છે બધા અલગ અલગ પ્રકારના મારા પાસે ઘણા બધા છે એ બધા કેકના મોલ્ડ પણ આવે છે તમે જે શેપમાં જોતી હોય અને બજારમાં ડેકોરેશન માટેની વસ્તુ તો મળે જ છે બરાબર તમને જેવું જોતું હોય અડધા કિલાની બનાવી છે પાઉં અડધા કિલાના બરાબર અડધા કિલામાં 16 પાઉં થાય
હવે ઈ કેવી રીતના બનાવાય એની તમને થોડીક નાનકડી એવી રેસીપી કહી દઉં. આ જે ગ્લાસનો માપ છે ને મારો, અડધા કિલા લોટ હોય એમાં સૌથી પહેલા મેં તપેલી મૂકી ગરમ. એની અંદર આ એક ગ્લાસ અને એક ચમચી, આપણા ઘરે જે પણ ચમચી સાઈઝની હોય ચાલે, એક ગ્લાસ એક ચમચી પાણી મૂકી દીધું આમાં. હવે ઉનાળો હોય ત્યારે પાણી સાવ આમ કહ્યું ને એકદમ નવશેકું, જરાય ગરમ ના લાગવું જોઈએ, આપણી આંગળીને એવું ના લાગવું જોઈએ કે એકદમ ગરમ છે, એમ નહીં, સાવ આમ નવશેકું. ગેસ ચાલુ કર્યો, બંધ કર્યો, એવું. અને શિયાળો હોય ત્યારે આપણને લાગવું જોઈએ કે સેજ નવશેકું છે પાણી, એટલે શિયાળામાં સેજ નવશેકું જોઈએ પાઉં માટે, અને ઉનાળો હોય ત્યારે થોડું ગરમ, સાધારણ એવું. પછી એને ગેસ બંધ કરી નાખવાનો. ત્યાર પછી મારા પાસે જે ચમચી છે એ માપ છે, મેં ચમચી માપ નહીં રાખી છે એના માટે. આ જે ચમચી તમને ખબર હોય તો બજારમાં મળે છે, મસાલાના ડબ્બામાં લગભગના ઘરે આ ચમચી હોય. તો આ ચમચી છે એ 4 ચમચી ભરી અને ખાંડ એમાં નાખી દઉં પાણીમાં. અને આ 4 ચમચી ભરી આ રીતે, આ ઈસ્ટ છે, આ ઈસ્ટ 4 ચમચી ઈસ્ટ, 4 ચમચી ખાંડ, 4 ચમચી ઈસ્ટ પાવડર. હવે ઈસ્ટ છે ઈ આવું ડ્રાય પણ મળે છે, દાણી દાણી વાળું મળે છે, લિક્વિડ ફોર્મમાં મળે છે અને ચોસલામાં મળે છે. આમ ટુકડા હોય, બેકરીમાં તમે જાશો તો ટુકડા ફોર્મમાં કદાચ તમને આમાં ચોસલા હોય એ ફોર્મમાં કદાચ મળશે તમને. આ હું મુંબઈથી મંગાવું છું, ઈ પણ બાજુની શોપ છે ત્યાં મળે છે. એટલે આ ડ્રાય ઈસ્ટ છે, આનાથી પણ પાઉં આનાથી બહુ સારા થાય છે. આ 4 ચમચી ખાંડ, 4 ચમચી ઈસ્ટ પાવડર આમાં નાખી દીધું. એને ડીશ ઢાંકી દો, 10 મિનિટ એને બંધ કરી અને રાખી દેવાનું છે. 10 મિનિટ થશે એટલે પાણી છે ઓટોમેટિક ફૂલી જશે, આખી તપેલી તમારી પાણી ફૂલી જશે. આ બાજુ મેંદો અડધો કિલો મેં લીધો, એને ચાળી નાખ્યો. પછી એની અંદર આ જે ચમચો છે ઈ મેં માપનો રાખ્યો છે, 2 ચમચા તેલ નાખો અંદર, બરાબર. લોટ ચાળ્યો, એની અંદર 2 ચમચા તેલના ભરીને મેં નાખ્યા. અને મીઠું તો પ્રમાણસર, એ તો બધાને તમને જે રીતે કોઈને કડક જોઈએ, થોડું ઓછું જોઈએ, ઘરમાં ઘણા એવા હોય કે મીઠું બહુ ના ખાતા હોય, તો એ રીતે મીઠું તમારી રીતે પ્રમાણસર નાખી દેવાનું. 2 ચમચા તેલ નાખવાનું. આપણું જે આ પાણી રેડી કર્યું છે એ પાણીને જરાક હલાવી નાખવાનું, કારણ કે અંદર ખાંડ થોડીક ઓગળી હોય ના હોય, આટલી વાર પડી હોય, ઓગળી જ જાય તે છતાં એને બરાબર હલાવી નાખવાનું. ઈસ્ટ નાખો ત્યારે પણ જરાક હલાવી નાખજો. ચમચીમાં ઈસ્ટ ચોટે તો આ રીતે કાઢી અને પાછું એમાં નાખી દેવાનું, પાછું ઢાંકી દેવાનું. હવે આની ખૂબી શું ખબર, આને ડગાવવાનું નહીં. તમે જ્યાં પણ રાખવું હોય, પાણી ગરમ થઈ ગયું પછી અહીંયા મને રાખવું છે, અહીંયા રાખી દેવું ઢાંકીને, પછી એને ડગાવવાનું નહીં. જો એનું પાણી બેસી જાય ને તો પણ પાઉં ન ફૂલે. આને આમ નામ રાખી દેવાનું. થઈ ગયું પાણી રેડી, લોટમાં તેલ નાખી દીધું, મીઠું નાખી દીધું. હવે આ પાણી છે એનાથી થોડું થોડું નાખતા જવાનું, લોટ બાંધવાનું. આ પાણી તમને 1 ગ્લાસ 1 ચમચી પૂરેપૂરું પાણી જોઈ જશે, એમાંથી એક ટપકું પાણી નહીં બધું, એ બધું પાણી એમાં જોઈ જશે. એનાથી લોટ બાંધી દેવાનો. પછી એને મસાલો બસોડો કાંઈ નહીં, બરાબર બાંધી લીધો, કરી લીધો. ઢાંકી, જે તમારી પાસે બાઉલ હોય કે જે પણ હોય એ ઢાંકી અને પેક જગ્યામાં, કબાટમાં છે કે જ્યાં હવા ન જઈ શકે, ગરમી વધારે પ્રમાણમાં મળે એ જગ્યાએ રાખી દો કલાક. એને પાઉં એવી વસ્તુ છે કે હાલતા ચાલતા થઈ જાય, એના માટે તમને રસોડામાં ઉભા રહેવાની જરૂર ના હોય, બરાબર. આ 10 મિનિટ થાય છે ત્યાં સુધી આડા નથી આવો, લોટ ચાલી રાખો, કાઢી દેવાનો, બીજા કામ કરી લો. પછી લોટ બાંધીને તમે કલાક રાખી દો, બીજા ઘરના કામ પતાવી દો. કલાક થઈ ગયો, લોટને લઈ આવો, તમે જોશો તો લોટ આખો ફૂલી જશે. એટલે તમે જે બાઉલ જે પણ પસંદ કરો આટલું હોય ને તો આવડો ફૂલી જશે. એટલે થોડુંક મોટું લેવાનું, બરાબર. ગમેલું કે જે પણ તમે લ્યો, તમારા કઠોળ હોય તો એ જરાક મોટી લેવાની. આટલો લોટ હશે એ આખો ફૂલી જશે. એ ફૂલી ગયા પછી એ લોટને અહીંયા લેવાનો, નીચે નેપકિન મૂકી અને બરાબર 2 હાથે મસળો પછાડીને 3 થી 4 વખત એ લોટને મસળવાનો, હાથમાં તેલ લેતા જવાનું, મસળતા જવાનું, પાછો પછાડવાનું. એ બધું વિડીયોમાં છે, તમે જોઈ શકશો, બરાબર. એ રીતે એને મસળવાનું કરવાનું. એના પછી અડધા કિલામાં 16 પાઉં થાય. ઘણાના 12 થાય, ઘણા બનાવતા હશે 15 થાય, 13 થાય, અલગ અલગ થાય બધાને. તો એ તમે મોટા સાઈઝ વાળી નાખો, એનાથી પાઉં થોડા કાચા થાય, મોટા થાય, એવા થાય. આમાંથી તમારે સૌથી પહેલા શું કરવાનું, લોટ બંધાઈ એટલે 16 અલગ અલગ ગોળણા છે એ બનાવીને રાખી દેવાના. પછી એને ગોળ વાળી અને આવી ચોકી, તમારી પાસે જે પણ ચોકી ઘરે હોય, આ બ્લેક જે તમે આ જે વાપરો છો તો એમાં પાઉં છે ને એ છેલ્લે નીચે પણ બ્રાઉન જ થાય છે, આટલી લાદી છે આ રીતે નીચે પણ જો બ્રાઉન જ થશે, એકદમ તમે જોઈ શકો એમ નીચે પણ બ્રાઉન જ થશે. આ જો હશે તો બ્લેક નોન સ્ટિક ની, ઓલી જે વાપરી છે એલ્યુમિનિયમ એમાં થોડા બ્રાઉન ઓછા થાય છે, એટલે હું આ વધારે વાપરું છું. તો આ ઈ તમે ગોળા નાના 16 પહેલા કરી લેવાના, પછી તેલ લગાવી વાળતા જવાનું. અને આ ચોકીમાં પણ તેલ લગાવી દેવાનું પહેલા, બરાબર, ગ્રીસ કરી લેવો એને. ત્યાર પછી એને નાના લોયા 4 રાખી દેવાના, 1 2 3 4 આટલા નાના હશે, છૂટા રાખવાના. એટલે એને વાળી અને સેટ કરી દીધા. પાછા કલાક 1 માટે
ગરમીમાં મૂકી દો, પાછા તમારું કામ કરી લો, કલાક એક તમે ફ્રી, એ થાય છે પોતે. કલાક પછી તમે જ્યારે એને ટ્રેને બહાર કાઢશો એટલે એકદમ ફૂલીને તૈયાર હશે. પાઉનો શેપ ઓટોમેટિક આવી જશે. તમારે ખાલી ગોળ વારવાનો છે, ગોળ વારીને મૂકી દો, ઓટોમેટિક ઈ પાઉનો શેપ લઈ લેશે અને જે જગ્યા હશે એ ભરાઈ અને આ રીતે પાઉનો શેપ પોતે લઈ લેશે. પછી ઈ ટ્રેને તમે ઓવનની અંદર, બરાબર, તમે ઈ પણ મેં કીધું કે હું મારા પાઉં છે ઘરે 100 ઉપર જ શેકું છું, કોઈ 120, 150, 250 સુધી હોય. તમે જે રીતે તમારું ઓવન હીટ થતું હોય એ રીતે તમારે સેટ કરવાનું. હું 100 ઉપર રાખી અને 20 મિનિટ પહેલા એને સેટ કરું ઉપર નીચે. ઈ જ કોઈ પણ વસ્તુ, કેક છે, પાઉં છે, જે પણ બનાવો એ પછી બેક કરવા મૂકવાનું, તો એને થતા વાર નહીં લાગે. પછી એને 100 ઉપર રાખવાનું, અંદર મૂકી દેવાનું. આ રીતે ધીમે ધીમે ઈ બેક થશે ને પાછા ફૂલશે. અહીંયા તો ફૂલ્યા છે ઓલરેડી, બેક થશે એટલે ધીમે ધીમે પાછા ફૂલશે. એ રીતે 20 મિનિટ 25 મિનિટ જે રીતે જેનું ઓવન હીટ હોય એ પ્રમાણે, બરાબર, એ રીતે બેક થઈ જાય ત્યાર પછી એને ઘીની મદદથી ગ્રીસ કરી લેવાનું. તમારી પાસે એની સ્ટિક આવે છે ગ્રીસ કરવાની, ઈ ન હોય તો કપાસ છે એ લઈને ઘીમાં બોળી અને ઉપર ઘી એકદમ ફૂલ ઘી લગાવી દેવાનું. અને અત્યારે મેં જે આ વાપરી પ્લાસ્ટિકની કોથળી, બરાબર, એ રીતે તમારા ઘરે જે પણ કોથળી હોય એની અંદર આ ટ્રેને આ રીતે આખી મૂકી દેવાની, પેક કરી નાખવાની. 5 મિનિટ એની અંદર રહેવા દો, એકદમ સોફ્ટ, પોતે આ વળશો તો એકદમ સોફ્ટ થઈ જશે. પછી એને કાઢો, અહીંયા પાણી પાણી થઈ જશે, એને પાછી ઉછલાવી અને પાછી એની અંદર મૂકી દો. એટલે પાઉં છે એ કોથળીની અંદર રાખી મૂકશું તો એકદમ સોફ્ટ રહેશે, બરાબર. એટલે એ રીતે આ પાઉં મેં બનાવ્યા છે, બરાબર. અહીંયા આપણે આ દાબેલી ખાવાની છે. શાળાના આચાર્ય શ્રી લોપાબેન મહેતાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જેને મારી ખૂબ ઈચ્છા, રસોઈ મેજિક એ મારો ફેવરેટ શોખ છે, કલ્ચર તો મારો ફેવરેટ શોખ છે જ, પણ મને રસોઈ એટલું બધું ફેવરેટ છે કે મને રસોડામાં 12 કલાક ઊભી રાખીને તો મને જરાય કંટાળો ના આવે છે. એટલે હું નવું નવું બનાવતી રહું અને શીખતી રહું છું. અને એ તક મને અહીંયા તમારી સમક્ષ રજૂ કરવા માટે આપી શાળાના આચાર્ય શ્રી લોપાબેને, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મારો શોખ છે બનાવું અને ખવડાવવું, ખાવા કરતાં મને ખવડાવવાનો વધારે શોખ છે. એટલે એના માટે હું બેનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.